मित्रों स्टार्ट करिए આપણે આજે રંજક કણ વિશે। નામ જ સજેસ્ટ કરે છે આપણને રંજક રંજક કણ મીન્સ કે રંગ ધરાવતો કણ। તો રંજક કણ જે છે ને એનો સાદો મીનિંગ થાય રંગ ધરાવતા અથવા રંગ ધરાવતો કણ। હવે રંજક કણ मीन्स के कोथड़ी जेवी कोषनी अंदर नानी कोथड़ी जेवी रचना अने आ रचनानी अंदर रंग भरेलो होय एने आपणे रंजक कण तरीके ओळखीए। हवे रंजक कण जे छे ने ते वनस्पतिओ एंड अमुक प्रोटिस्टा एक्जाम्पल तरीके युग्लिनामां जोवा मळे। युग्लिना आ एस पर टेक्स्ट बुक है એટલે તમારે ટેક્સ્ટ બુક મુજબ આવું યાદ રાખવાનું। બાકી ઘણા બધામાં આના સિવાય પણ જોવા મળી શકે એમાં કાંઈ મોટી વાત નથી। આપણે આગળ સમજીએ તો રંજક કણ જે છે ને એના મુખ્ય ત્રણ પ્રકાર પડે। કલર ભરેલી કોથળીઓ એટલે કે રંજક કણ છે એના મુખ્ય ત્રણ પ્રકાર પડે। જેમાંનો પહેલો પ્રકાર છે હરિત કણ। પહેલો પ્રકાર છે હરિત કણ। બીજો પ્રકાર છે રંગ કણ। રંગ કણ રંગ કણ અને ત્રીજો પ્રકાર છે રંગવિહીન કણ। तो आ त्रण प्रकार है रंजक कणना के जे सामान्य रीते वनस्पति के एना कोई पार्ट्स के एनी कोई रचना ने कलर आपे। सादुं उदाहरण आपू तो फूल है फूल एनी पाखड़ी जेने दलपत्र कहेवाय ई रंगबेरंगी होय छे। एनी पाछळनुं कारण शुं तो के पाखड़ीओना जे कोष छे आ कोषनी अंदर कण छे आ कण रंग धरावे छे એટલે રંગ એટલે એક વિશિષ્ટ પ્રકારના રસાયણો ધરાવે છે। ચાલો હરિત કણ જે છે એની અંદર મુખ્યત્વે હરિત દ્રવ્ય અથવા જેને આપણે ક્લોરોફિલ કહીશું હરિત દ્રવ્ય અને કેરોટીનોઇડ્સ આ બે મુખ્ય રંજક દ્રવ્ય હોય। મીન્સ કે આ બે મુખ્ય કલર હોય कलर आपता द्रव्य। आना सिवाय पण होय एंथ्रोसाइनिन पण होय। आपणे भणशुं आपणे प्रकाश संश्लेषण भणशुं ने डिटेल में एटले बधा ज आना सिवायना जे पण आवता हशे ए बधाय आवशे। अत्यारे एनी चर्चा करवी हितावह नथी। रंगकण तो रंगकण हूँ तमने एक्जाम्पल आपूँ के केळा छे एनी छाल पीળી केम तो के एना जे कोष छे ने ए कोषनी अंदर रंगकणो आवेला होय। हरित कण छे ने ई सामान्य रीते लीला कलरना होय अने लीला कलर सिवायना कोई पण कोथળી भरेली रचना के कण होय ने एने रंगकण कहेवाय। तो रंगकण छे एनी अंदर केरोटीनोइड्स जोवा मळे। ઝેન્થોફિલ जोवा मळे अने बीजा घणा बधा प्रकारना रंजक द्रव्यो जोवा मळी शके। आपणे बे आप्या छे अत्यारे बेनी ज खाली चर्चा आपशुं के आ रंजक द्रव्यो छे ने ई सामान्य रीते लाल नारंगी के पीळाश पड़ता शेड पीळाश पड़तो रंग आपे। पछी प्रमाण पर डिपेन्ड करे के प्रमाण वधारे होय तो एटलो डार्क देखाय ओछुं होय एटले एटलो आछो देखाय। बराबर आ रंगकण हूँ तमने बात करूँ के टमेटू है लाल केम है तो कि टमेटू जे है एनी अंदर एना जे कोषो है एनी अंदर लाइकोपिन नामनु रंजक द्रव्य होय जे लाल कलरनु होय लाइकोपिन। तो आवा रंजक द्रव्योना नाम पण आपणे भणीशुं। रंगविहीन कण छे ने तेमां कोई रंजक द्रव्य एटले के कलर रंजक द्रव्य जोवा मळतुं नथी। तो सामान्य रीते रंगविहीन कण जे छे तेमां खोराकनो संग्रह थाय।
તમને ઉદાહરણ આપું તો સ્ટાર્ચનો સંગ્રહ કરતા રંગવિહીન કણને સ્ટાર્ચ કણ અથવા મંડ કણ કહેવાય. શેમાં હાજર હોય તો કે એક્ઝામ્પલ તરીકે બટેકા હોય, બટેકા એના જે કોષો છે એ કોષની અંદર સપોઝ કે આ બટેકાનો કોષ છે તો આ કોષની અંદર આપણને આવી કોથળીઓ જેવી રચના કે જેની અંદર સ્ટાર્ચ ભરેલું હોય, આ છે સ્ટાર્ચ કણ. ધારો કે બટેકા છે એનો કલર લાલ હોત ને, લાલ છે નહીં પણ આ તો વાત થાય છે, તો એની અંદર બીજા આવા કણ હોય છે નહીં, આ તો વાત કરું છું. તો આ જે કણ હોય કે જે લાલ કલર આપતા હોત તો એને શું કહેવાત? રંગ કણ કહેવાત, કે જેમાં લાલ કલર માટે જવાબદાર અથવા તો લાલ રંગનું રંજક દ્રવ્ય ભરેલું હોય. લીલો આપતા હોત તો એ હરિત કણ. આમાં ને આમાં ડિફરન્સ શું છે? રચનાની દ્રષ્ટિએ તો છે જ ઘણો બધો, પણ સાદી રીતે કહું, લીલા કલર સિવાયના હોય તો આપણે એને રંગ કણ કહી, લીલા કલરના હોય તો હરિત કણ કહી. બીજો બંધારણની દ્રષ્ટિએ તો ઘણો બધો ફેર છે હરિત કણ ને રંગ કણમાં. ચાલો, તો રંગહીન કણ કે જે સામાન્ય રીતે ખોરાકના સંગ્રહ માટે જવાબદાર છે, એની અંદર ખોરાકનો સંગ્રહ થાય. જો સ્ટાર્ચનો સંગ્રહ થતો હોય તો તેવા રંગવિહીન કણને સ્ટાર્ચ કણ અથવા મંડ કણ કહેવાય. જો લિપિડનો સંગ્રહ થતો હોય, તેલ એટલે કે લિપિડનો સંગ્રહ થતો હોય તો તૈલી કણ કહેવાય. એનું એક્ઝામ્પલ તમને આપું તો મગફળીના બીજ. મગફળીના જે બીજ છે એનો જે કોષ હોય, આ કોષ છે, તો કોષની અંદર આવી રીતના કણ હોય, રંગવિહીન કણ, અને આ જે કણ છે એની અંદર લિપિડ એટલે કે તેલ ભરેલું હોય. એટલે આપણે જ્યારે મગફળીને પીલીએ છીએ તો એના કોષોની અંદર રહેલા આ સૂક્ષ્મ રંગવિહીન કણ છે એ તૂટે અને એમાંથી તેલ છે એ બહાર નીકળે. એવી જ રીતે જો રંગવિહીન કણમાં પ્રોટીનનો સંગ્રહ થયો હોય, પ્રોટીનનો સંગ્રહ થયો હોય તો સામાન્ય રીતે તેને સમિતાયા કણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમિતાયા કણ એટલે કોષની અંદર આવી કણ અથવા કોથળી જેવી રચના કે જેમાં પ્રોટીન ભરેલું હોય. આનું તમને એક્ઝામ્પલ આપું તો મકાઈ. બીજ હોય ને, બીજ સામાન્ય રીતે એકદળી વનસ્પતિના જે બીજ છે આ બીજની અંદર સમિતાયા કણ જોવા મળે. અથવા હું તમને એમ પણ કહી શકું કે જે આપણે કઠોળ વર્ગની વનસ્પતિ કહીએ છીએ તો કઠોળ વર્ગની વનસ્પતિના જે બીજ છે એમાં આપણને સમિતાયા કણ જોવા મળે. એટલે પછી આ મકાઈમાં જ જોવા મળે એવું ન હોય, બીજા કેટલાય ઘણા બધા એક્ઝામ્પલ્સ આવે. આ ખાલી આમાં મગફળીમાં જોઈએ એવું ન હોય, આ છે એ ખાલી બટેકામાં જ જોવા મળે એવું ન હોય. આ તો એક એક્ઝામ્પલ તમારી સમક્ષ રજૂ કર્યું. પણ આપણે મેઇન ભણવાનું છે મિત્રો હરિત કણ. સમજીએ. હવે હરિત કણ જે છે તે જોવા ક્યાં મળે? તો બહુ સિમ્પલ વાત છે, પર્ણની અંદર જોવા મળે. પરંતુ પર્ણમાં રહેલ મધ્ય પર્ણની પેશી માં હરિત કણ જોવા મળે.
મધ્યપર્ણ એટલે શું? તો કે આ પર્ણ છે એનો છેદ પાડ્યો, આ પર્ણની ઉપરની પેશી, આ પર્ણનો ઉપરનો પાર્ટ છે, ઉપરના કોષો છે, આ પર્ણનું નીચલું તળિયું છે ત્યાંના આ કોષો છે. તો આને વિજ્ઞાનની ભાષામાં અધિસ્તર કહેવાય. આપણે આવશે ભણવાનું. તો આ ઉપરનું લેયર છે, આ નીચેનું લેયર છે. અહીંયા જે વચ્ચેનું જે લેયર હોય ત્યાં જે કોષ આપણને જોવા મળે ને, આ કોષો, તેને મધ્યપર્ણના કોષો કહેવાય અથવા મધ્યપર્ણની પેશીના કોષો કહેવાય. આ કોષ, આ જે કોષ છે એની અંદર આ જે હવે હું દોરું ને એ હરિતકણ. તો હરિતકણ વનસ્પતિઓમાં મધ્યપર્ણ પેશીમાં, પર્ણમાં રહેલી મધ્યપર્ણ પેશીમાં આવી રીતે આપણને જોવા મળે. પ્રકાંડમાં અને મૂળમાં હરિતકણ ન જોવા મળે. જોકે અમુક ડિટેલમાં ભણશો એટલે આવશે કે કુમળું પ્રકાંડ હોય તો એમાં જોવા મળે. જેમ કે કોથમરી છે, કોથમરીનું પ્રકાંડ કુમળું હોય. કુમળું એટલે કાષ્ઠમય અથવા કડક ન હોય, સાદી ભાષામાં કહું તો એ તમને લીલું દેખાય, તો એનો મિનિંગ છે કે એમાં પ્રકાંડમાં જોવા મળે. પણ મોટે ભાગે પર્ણની મધ્યપર્ણ પેશીમાં હરિતકણ જોવા મળે. આજે ઘણી અમુક વનસ્પતિઓ એવી છે કે જેના પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે તો એમાં જોવા મળે, એ આવશે આપણે ભણવામાં. પણ મહદઅંશે પર્ણની મધ્યપર્ણ પેશીના જે કોષો છે, એટલે આ જે આ પર્ણનું શું થાય, અધિસ્તર, ઉપરી અધિસ્તર, આ થાય પર્ણનું અધઃ અધિસ્તર, આ જે વચ્ચેની પેશી છે એને કહેવાય મધ્યપર્ણની પેશી. આ એના કોષો છે અને આ છે હરિતકણ. સામાન્ય રીતે હરિતકણ કોષની કિનારીએ જોવા મળે. આ કોષ છે તો એની કિનારી એટલે કોષરસ પટલની નજીક જોવા મળે. આ હરિતકણ, આ હરિતકણ, આ હરિતકણ આમ જોવા મળે આપણને. શું કામ? તો કે વ્યવસ્થિત સૂર્યપ્રકાશ મળે એટલા માટે. જોકે એની ગોઠવણીમાં પણ આપણને ઘણી વખત વિવિધતા જોવા મળે છે, જેના વિશે આપણે વધુ અભ્યાસ પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર નંબર 13 કરીશું. આગળ હવે હરિતકણ જે છે એની સંખ્યાની જો ચર્ચા કરીએ આપણે, હરિતકણની જો સંખ્યાની ચર્ચા કરીએ તો આમ તો કોઈ ચોક્કસ આંકડો નથી, પરંતુ મધ્યપર્ણની પેશી જે છે એના જે કોષો છે એમાં સામાન્ય રીતે 40 થી 60 જેટલા હરિતકણ આપણને જોવા મળે. ક્યારેક 20 થી 40 પણ જોવા મળે. પછી હું તમને ટેક્સ્ટ બુકમાં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે એટલે આપણે યાદ રાખવું પડશે કે ક્લેમિડોમોનાસ, ક્લેમિડોમોનાસ આ એક લીલ છે, એક કોષીય લીલ. તો આની અંદર એક જ જોવા મળે, એટલે એની સંખ્યામાં વિવિધતા છે. એનો જે આકાર છે એની અંદર વિવિધતા છે. બિંબાકાર, રકાબી આકાર, લેન્સ આકાર, પટ્ટી આકાર. આકારની અંદર ડાયમેન્શનની જો ચર્ચા કરીએ તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે. એની જે લંબાઈ છે એની અંદર કે એની જે પહોળાઈ છે એની અંદર આપણને વિવિધતા જોવા મળે. તો આપણે મુખ્ય મુદ્દો હરિતકણ જે છે એનું સ્ટ્રક્ચર શું છે એની આપણે ચર્ચા કરીએ.
ચાલો આ એનું ડાયમેન્શન છે 2 થી 4 માઇક્રોમીટર ઇન્ટુ 5 થી 10 માઇક્રોમીટર. જે વધુ હોય તે લંબાઈ હોય, ઓછું હોય એ પહોળાઈ હોય. બહુ સિમ્પલ વાત છે. બીજું, બેવડી પટલમય રચના. બેવડી પટલમય રચના ધરાવતી અંગિકા છે. જો તો સૌથી બહારનું સ્તર હું દોરું છું પહેલા. આ સૌથી બહારનું સ્તર, અંદરનું સ્તર. હવે જે અંદરનું સ્તર છે એનું આપણે કેમ કોષરસ પટલ છે એનું એક્સપાન્શન થયું હતું એ રીતે આનું એક્સપાન્શન થાય, એટલે કે આમ પ્રવર્ધો બહાર નીકળે. જુઓ છે આવી રીતની રચના. હવે આ છે બાહ્ય પટલ, આ છે અંતઃપટલ. હવે અહીંયા તમે જે જોવો છો ને એક એક ચકેડું, આમાં કેટલા માળ દોર્યા? 1 2 3 4 5 6 ને 7. તો એમાંથી હું એક નોખું કરું ને તો એ કેવું દેખાય? આવું રકાબી જેવું. આવું રકાબી જેવું દેખાય, ચપટું, ચપટી રકાબી જેવી રચના. કઈ? આ એક, કોઈ પણ એક તમે લઈ લ્યો. આવી રચનાને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડ. આ છે થાઇલેકોઇડ. મીન્સ કે આ ધારો કે હું બિલ્ડિંગ ગણું તો એનો જે એક માળ છે ને એને થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડ. અને આખી જે થપ્પી છે, ઘણા બધા થાઇલેકોઇડ દ્વારા બનતી થપ્પી, એને સામાન્ય રીતે ગ્રેના કહેવાય, અથવા ગ્રેનમ શબ્દ. ગ્રેના અથવા ગ્રેનમ. ચાલો હવે આ આખી થપ્પી, આ બીજી થપ્પી, આ ત્રીજી થપ્પી, એની વચ્ચે તમે આ જોઈ રહ્યા હશો કનેક્ટિંગ લાઇન્સ, જેને આંતરગ્રેનમ પટલ કહેવાય. આંતરગ્રેનમ પટલ. બાકીનો જે આ સ્પેસ છે એને કહેવાય હરિતકણનું આધારક અથવા સ્ટ્રોમા. ઇંગ્લિશમાં સ્ટ્રોમા. ખાસ યાદ રાખજો, કણાભ સૂત્રનું આધારક હોય તો એને મેટ્રિક્સ કહેવાય, હરિતકણનું આધારક હોય તો એને સ્ટ્રોમા કહેવાય. અને હરિતકણના આધારકની અંદર કણાભ સૂત્રની માફક જ 70S પ્રકારના રિબોઝોમ અને વલયાકાર ડીએનએ જોવા મળે. આ છે 70S રિબોઝોમ, આ છે વલયાકાર ડીએનએ.
જેવી રીતે કણાભ સૂત્રના આધારકમાં આ હરિત કણ છે, કણાભ સૂત્રના આધારકમાં શ્વસન સંબંધિત શ્વસનની પ્રક્રિયાઓ થવા માટે સંબંધિત ઉત્સેચકો હતા, એવી જ રીતે હરિત દ્રવ્યના આધારકમાં પ્રકાશ સંશ્લેષણ સંબંધિત ઉત્સેચક જોવા મળે. જેવી રીતે શ્વસનમાં મુખ્ય 3 સ્ટેપ હતા, ગ્લાયકોલિસિસ, ટીસીએ ચક્ર અને ઇટીએસ, જેમાંથી ટીસીએ ચક્ર એટલે કે ક્રેબ્સ ચક્ર અને ઇટીએસ માટેના ઉત્સેચકો કણાભ સૂત્રમાં હતા. એવી રીતે પ્રકાશ સંશ્લેષણ નામની જે પ્રક્રિયા છે એના મુખ્ય 2 સ્ટેપ હોય, એકને પ્રકાશ પ્રક્રિયા કહેવાય અને જે બીજું સ્ટેપ છે ને એને અંધકાર પ્રક્રિયા કહેવાય અથવા બ્લેકમેન રિએક્શન. આપણે ભણશું પ્રકાશ સંશ્લેષણમાં. તો જેમાં સ્ટેપ નંબર 2 અંધકાર પ્રક્રિયા છે ને, આ અંધકાર પ્રક્રિયા સ્ટ્રોમામાં થાય, હરિતકણના આધારકમાં થાય, મીન્સ કે સ્ટ્રોમામાં થાય. એટલે સ્ટ્રોમાની અંદર, તેથી સ્ટ્રોમામાં અંધકાર પ્રક્રિયા થવા માટેના ઉત્સેચકો જોવા મળે. આ બધું તમારે કાંઈ અત્યારે યાદ રાખવાનું નથી, ખાલી સમજ માટે, કારણ કે આપણે આખું ડિટેલમાં ચેપ્ટર અને આખી પ્રોસેસ શું છે ભણવાની છે. ચાલો હવે બીજી વાત, હું તમને અત્યારથી જ ટેવ પાડી દઉં જેથી પ્રકાશ સંશ્લેષણ ભણતી વખતે તકલીફ ન પડે, કે જેને હું આંતરગ્રેનમ પટલ કહું છું ને એને તમે આવી રીતે જો યાદ રાખશો તો વધુ સહેલું બનશે. આંતરગ્રેનમ પટલને તમે સ્ટ્રોમા થાઇલેકોઇડ તરીકે ઓળખો. સ્ટ્રોમા થાઇલેકોઇડ. તો આપણે જ્યારે પરફેક્ટલી ડિટેલમાં ભણતા હોય તો તમને મગજમાં વાંધો ન આવે. અને આ જે મેં ખાલી એમને થાઇલેકોઇડ કીધા છે ને એને તમે ગ્રેના થાઇલેકોઇડ તરીકે ઓળખો. તો હરિતકણની અંદર 2 પ્રકારના થાઇલેકોઇડ જોવા મળે. જે સિક્કાઓની થપ્પી માફક ગોઠવાયેલા છે ને બધા આ થાઇલેકોઇડ, એને ગ્રેના થાઇલેકોઇડ કહેવાય. અને તમે જેને ટેક્સ્ટબુક મુજબ આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખો છો તે હકીકતે સ્ટ્રોમા થાઇલેકોઇડ તરીકે ઓળખાય. હવે બીજી વાત, આ બધાની અંદર હરિત દ્રવ્ય, આ હરિત કણ છે, આ બધાની અંદર હરિત દ્રવ્ય કે જે લીલા રંગ માટે જવાબદાર છે એ ક્યાં આવેલું હોય? તો આપણને એમ થાય કે આ વચ્ચેની જે સ્પેસ છે એની અંદર હરિત દ્રવ્ય ભરેલું હોય, તો વાત છે નહીં. બીજી વાત કે પહેલેથી જ આપણું માનસ એવું છે કે હરિત દ્રવ્ય કોઈ પ્રવાહી સ્વરૂપે કોથળીઓની અંદર કે કણની અંદર ભરેલું હશે એવી આપણને કલ્પના થાય, પણ એવું પણ નથી. ટૂંકમાં માહિતી આપી દઉં, પ્રકાશ સંશ્લેષણ ભણશું ત્યારે બહુ ડિટેલમાં એની ચર્ચા કરવી જ પડશે કે આ જે થાઇલેકોઇડ છે, ચાલો આ એક થાઇલેકોઇડ મેં અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યું, તો એની જે આ પડદો છે એ શેનો બનેલો હોય? સ્ટીલ, રબર, લોખંડ, લાકડું તો હોય નહીં. થાઇલેકોઇડની જે આ પટલ છે, આ જે સીમાઓ છે, આ સીમાઓ કોષરસ પટલ જેવી રીતે લિપિડ પ્રોટીનની બનેલી છે એવી જ રીતે થાઇલેકોઇડ જે છે એની આ પટલ લિપિડ પ્રોટીનની જ બનેલી હોય. આ થાઇલેકોઇડ પટલ જે છે એમાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ અણુઓ સ્વરૂપે આવી રીતે આપણને થાઇલેકોઇડ પટલમાં જોવા મળે. આ જે હું દોરું છું ગ્રીન કલરના ડોટ્સ, આ છે થાઇલેકોઇડ પટલમાં સંક્ષેપિત હરિત દ્રવ્ય.
તો આ છે હરિત દ્રવ્ય અથવા રંજક દ્રવ્યનું ગૂંચળું. ગૂંચળું શબ્દ ભૂલી જાવ, તમે પાછા વધારે હેરાન થશો. પછી જો તમને યાદ હોય તો જ, બાકી જરાય મૂંઝાવાની જરૂર નથી કે કણાપ સૂત્રની અંદર આપણે એનું જે ક્રેસ્ટી પટલ હતું ને, એમાં F0 અને F1 કણ એવી ચર્ચા કરેલી હતી. એવી જ રચના અહીંયા પણ જોવા મળે. આ F1 કણ, આ F0 કણ. ચાલો, પણ એક વાત મિત્રો હું ચોક્કસ છેલ્લે કહી દઉં કે જો તમારા મગજમાં એવું હોય કે કણાપ સૂત્ર નામની અંગિકા જ એટીપી બનાવે, તો આ વસ્તુ સાચી છે પણ અધૂરી છે. એટીપી મિત્રો હરિત કણમાં પણ બને. તમને એ પણ જણાવી દઉં કે હકીકતે હરિત કણની અંદર જ્યાં હરિત દ્રવ્ય છે એ એટીપી બનાવવા માટે જવાબદાર છે, એટલે કે ઉર્જા બનાવવા માટે જવાબદાર છે. બહુ વધારે સમય નહીં લઉં કારણ કે હજી શરૂઆત છે, પણ હું તમને એક સાદું અને સિમ્પલ વસ્તુ હું તમને કહું છું, પછી આપણે આનો અંત લાવીએ. કે તમને ખ્યાલ જ છે કે વનસ્પતિ હવામાંથી આ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને ખોરાક બનાવે. ખોરાક તરીકે શું બનાવે? ગ્લુકોઝ C6H12O6. વાતાવરણમાંથી શું લઈએ? આ કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એના અણુઓમાં કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય. કેવા પ્રકારની થાય, શું થાય, બધું ભણવાનું છે આપણે. પણ કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય અને ગ્લુકોઝનું નિર્માણ થાય. આ પ્રક્રિયા થવા માટે ઉર્જાની જરૂર પડે. હજી લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઉર્જા છે એ એટીપીમાંથી જ મળે. શેમાં? કોષની અંદર, બાયોલોજીમાં. આ એટીપીમાંથી ઉર્જા મળે. તો આ એટીપી બને ક્યાં? તો કે કાલે આપણે જોયું હતું તો કે કણાપ સૂત્રમાં એટીપી બને, સાચી વાત છે. પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ખોરાક બનાવવા માટે જે એટીપીની જરૂર પડે, આ એટીપી હરિત કણમાં બને. એટલે કે આ જે થાઇલેકોઇડ છે ને મિત્રો, થાઇલેકોઇડ, એની અંદર જે આ રંજક દ્રવ્ય જે છે, આ રંજક દ્રવ્ય સૂર્યપ્રકાશ જે છે એની શક્તિનું શોષણ કરે. એની શક્તિનું શોષણ થાય ને, હું ખાલી એમને વર્ણવું છું જેથી તમારું માઇન્ડ વિજ્ઞાન શું છે એના વિશે વિચારતું થાય. કે સૂર્યપ્રકાશના તરંગો, દ્રશ્ય પ્રકાશના તરંગોનું શોષણ થાય આના દ્વારા, જેથી આ અણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પરિવહન પામે. આપણે કણાપ સૂત્રમાં ETS જોયું હતું ને, એવું ETS આમાં પણ આવે. અને આ ઇલેક્ટ્રોનનો ફ્લો થાય ને, એટલા માટે એનર્જી જે છે એ ક્રિએટ થાય અને એટીપીની અંદર એનર્જી જે છે એ સંગ્રહિત થાય. આવી રીતનું આપણે ભણીશું. તો આ હરિત દ્રવ્ય હકીકતે એટીપી બનાવવા માટે અથવા તો સૂર્યપ્રકાશને શોષવા માટે જવાબદાર છે. એટલે અહીંથી એટીપી બન્યા રાખે અને બનેલા એટીપી કણાપ સૂત્રના આધારકમાં આ કાર્બન ડાયોક્સાઇડની જે પ્રક્રિયા થતી હોય ને એમાં વપરાય. મેં તમને કેમ કીધું પ્રકાશ સંશ્લેષણના 2 સ્ટેપ છે. પહેલું પ્રકાશ પ્રક્રિયા, બીજું અંધકાર પ્રક્રિયા. તો અંધકાર પ્રક્રિયા એટલે આ કે કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝ બનવો. પ્રકાશ પ્રક્રિયા તો કે પ્રકાશ પ્રક્રિયા હોય ને થાઇલેકોઇડમાં થાય. થાઇલેકોઇડ. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન શું બને? તો કે એટીપી બને. આ એટીપી ક્યાં વપરાય? તો કે અંધકાર પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝના નિર્માણમાં વપરાય. તો આ છે હરિત કણ. તો થાઇલેકોઇડ કે જેના પટલની અંદર હરિત દ્રવ્ય સંક્ષેપિત છે, જે પ્રકાશનું શોષણ કરે. અને પછી શું થાય આપણે ભણશું, અત્યારે તમારા મગજમાં ન બેસે. હું બોલ્યો કે ઇલેક્ટ્રોન છૂટા પડે, ETSમાં જાય, પણ આ બધી વસ્તુ આપણે ભણવાની છે. પણ તમારા મગજમાં વસ્તુ એક રીએ કે હરિત કણની અંદર પણ એટીપી બને પ્રકાશ સંશ્લેષણ માટે. તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.